નમસ્કાર મિત્રો, ગુજરાતી વાર્તા સાંભળવા આવ્યા છો. ચાલો વાર્તાની શરૂઆત કરી. રવિવારનો દિવસ હતો. બપોરના 2 વાગ્યા હતા, છતાં અડધી રાત જેટલું અંધારું હતું. આખા સુરતને કાળા વાદળોએ ઘેરી લીધું હતું. ધોધમાર વરસાદ પડી રહ્યો હતો અને ઘોર અંધારામાં આકાશમાં થતી વીજળી વાતાવરણને ભયાનક બનાવી રહી હતી. એનાથી વધુ ભયાનક પરિસ્થિતિ આજે મીરાની હતી. મનમાં એકસાથે કેટલાય પ્રશ્નો થઈ રહ્યા હતા. દિલનું એ દર્દ આંખોમાંથી અશ્રુરૂપે બહાર નીકળી રહ્યું હતું. મારી એવી શું ભૂલ થઈ ગઈ કે એણે મારી સાથે આવું કર્યું? શા માટે એ મને છોડીને ચાલ્યો ગયો? એવું તે શું થયું કે એની પાસે મારી વાત સાંભળવાનો પણ ટાઈમ નહોતો? અને મીરા પોતાની જાત સાથે વાત કરતી કરતી સવારની ઘટનાને યાદ કરવા લાગી. મીરા, ચાલ જલ્દી ઉઠ હવે. રવિવાર છે તો આખો દિવસ સૂવામાં જ ના કાઢવાનો હોય, જલ્દી જાગ હવે. રસોડામાંથી સુમિત્રાબહેન બોલ્યા. અરે મમ્મી, રવિવારે મોડે સુધી સૂવાની મજા જ અલગ છે. મને સૂવા દે ને થોડી વાર. રૂમમાંથી મીરા બોલી. સુમિત્રાબહેન અને મોહનભાઈને 2 દીકરી, નાની રાધિકા અને મોટી મીરા. રાધિકા હજુ કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે અને મીરાનો અભ્યાસ પૂર્ણ થઈ હોવાથી તે અત્યારે જોબ કરે. મીરા, એને જોતા જાણે એમ થાય કે ભગવાને એને ઘડવામાં ખૂબ મહેનત કરી હશે. લાંબા કાળા કમર સુધી પહોંચે એટલા વાળ, મોટી મોટી આંખો કે એને જોતા જ એમાં ડૂબી જવાનું મન થાય. ગુલાબી હોઠ અને ત્વચા તો જાણે એટલી ગોરી કે દૂધ પણ એની સામે ફિક્કું લાગે. અને સ્વભાવ પણ એનો એટલો જ નમ્ર. કોઈ વ્યક્તિ એને જોતા જ એના પ્રેમમાં પડી જાય એવી છે મીરા. મીરા, ઘડિયાળમાં તો જો 9 વાગવા આવ્યા ને હજી તારે સૂવું છે. જલ્દી ઉઠ નકર હું હમણાં તારા પપ્પાને કહું છું. સુમિત્રાબહેને ગુસ્સામાં કહ્યું. શું 9 વાગી ગયા? મીરા તરત ઊભી થઈ અને આંખો ચોળતા ચોળતા પોતાની સાથે જ વાત કરવા લાગી. ઓહ નો, આજે તો આરવે મને કોઈ જરૂરી કામથી 10 વાગે મળવાનું કહ્યું હતું. જે દિવસનો કેટલા ટાઈમથી રાહ જોતી હતી, એ ફાઇનલી આજે આવી જ ગયો. આખરે 2 વર્ષ પછી ફાઇનલી હું એને મળીશ. હું કેમ ભૂલી ગઈ આ વાત? શું એ કહેવું હશે એને મને? શું એને પણ મારા માટે એવી જ લાગણી હશે? એના માટે આ કેવી લાગણી છે એનાથી તો હું પોતે અંજાન છું. શું એને આ જ વાત કેવી હશે કે કોઈ બીજી વાત કેવી હશે? પણ એ જાણવા તારે એને મળવું પડશે અને એ માટે ચાલ જલ્દી કર મીરા. ફટાફટ નાહીને તૈયાર થા અને જલ્દી પહોંચ નકર મોડું થાશે તો એ તને કેટલું સંભળાવશે. આરવ અને મીરા કોલેજમાં સાથે ભણતા. બસ ત્યારથી બંને એકબીજાના પરિચય આવ્યા. મીરા જાણે સ્વર્ગની અપ્સરા છે તો આરવ પણ એનાથી કમ નથી. એને જોતા જ કોલેજની છોકરીઓ એની દીવાની થઈ ગઈ હતી. પણ આરવ કોઈને ભાવ દેતો નહીં. એ આવી બધી વસ્તુથી દૂર જ રહે. પણ જ્યારે એણે પહેલી વાર મીરાને જોઈ ત્યારે એનું હૃદય એક ધબકારો ચૂકી ગયું. આની પહેલા કોઈ પણ છોકરીને જોઈને આવો અહેસાસ નહોતો થયો જેવો મીરાને જોઈને થયો. મીરા ક્લાસની ટોપર હતી એટલે ક્યારેક આરવ કોઈ ટોપિક ના સમજાય તો મીરા પાસે સમજવા જતો અને મીરા પણ એને શીખવાડી દેતી. અને એમ કરતા ધીરે ધીરે બંને ખૂબ સારા મિત્રો બની ગયા. મીરા આરવ પર સૌથી વધુ ભરોસો કરતી અને આરવને પણ મીરા માટે ખૂબ માન અને ઇજ્જત હતી. એ બંનેને ભેગા જોઈ ઘણાને જલન થતી. કદાચ એને લીધે જ મીરાના જીવનમાં ઘણા તુફાન આવવાના હતા જેની ખબર શાયદ કોઈને ન હતી. મીરા ફાટફાટ તૈયાર થઈને રસોડામાં આવે છે. જોયું તારા પપ્પાનું નામ સાંભળી કેવી તરત ઉઠી ગઈ. મીરાને જોઈ સુમિત્રાબહેન બોલ્યા. આ સાંભળી બહાર હોલમાંથી મીરાની નાની બહેન રાધિકા બોલી. અરે મમ્મી, મીરાદી પપ્પાનું નામ સાંભળી નહીં. પણ એ રાધી, તું ચૂપચાપ તારું કામ કર. મીરાએ રાધિકા આગળ કઈ બોલે એ પહેલાં એની વાત કાપીને થોડાં ગુસ્સામાં બોલી. અને એ સાંભળી રાધિકા હસવા લાગી. અને પછી સુમિત્રાબહેનને કહ્યું મમ્મી, હું એક કામથી બહાર જાઉં છું, બપોર સુધીમાં આવી જઈશ. પણ મીરા, નાસ્તો તો કરતી જા. સુમિત્રાબહેન બોલ્યા. નહીં મમ્મી, અત્યારે ટાઈમ નથી, મારે મોડું થાય છે. ટાટા, જય શ્રી કૃષ્ણ. મીરાએ કહ્યું અને હોલમાં રાધિકાની માથે ટપલી મારીને કહેતી ગઈ બહુ જીભડી વધી ગઈ છે તારી. આવા દે મને, પછી કંટ્રોલમાં લઈ લઈશ. રાધિકા હસતાં બોલી. એ આવો ત્યારે જોયું જાશે, પણ અત્યાર માટે ઓલ ધ બેસ્ટ. હાં હવે, બહુ ડાયલે, ને આ તારો મોબાઈલ મૂક. હમણાંથી બહુ વધી ગયું છે તારું. આટલું કહીને મીરા ફટાફટ આરવને મળવા માટે નીકળી ગઈ. રાધિકા મીરા અને આરવ વિશે જાણતી હતી.
એ જાણતી હતી કે મીરા અને આરવ ખૂબ પાક્કા મિત્રો છે અને કદાચ મિત્ર કરતાં પણ વિશેષ છે. એ હંમેશા બંનેને સપોર્ટ કરતી, ક્યારેય તેમની વિરુદ્ધ નહોતી થઈ. મીરા નક્કી કરેલ સ્થળ, એક ગાર્ડનમાં પહોંચી ગઈ. 9ને બદલે 9:30 વાગી ગયા હતા. મીરા આરવને શોધી રહી હતી. વધુ આવતા ભાગમાં આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો. ધન્યવાદ.